જ્યાં સૂરજ નથી, ચંદ્ર શીતળતા નથી પહોંચતી, જ્યાં વીજળીઓનો ચમકાર નથી પહોંચતો, તે સ્થાન ઉપર આ દેવી બિરાજમાન છે. એવા દેવીની સ્તુતિઓ કરવાની છે. રામ સ્તુતિ કરતા કરતા આવા દેવીના બસ આવી રીતના માં ભગવતીના ગુણગાન ગાય અને દેવતાઓએ માં ભગવતીને રીઝવા છે અને માની પ્રશંસા કરી. માં અંતર્ધ્યાન થઈ ગયા અને દેવતાઓ બધા કરગરવાઈને લાગ્યા કે હે દેવી, આ અસુરની માયાથી તમે એવો મોહિત કરો કે દેવતાઓ પર વિશ્વાસ કરવા લાગે અને શસ્ત્રોમાં એવી અમારી શક્તિ મૂકી દો જેથી શત્રુ મરી શકે. વ્યાસજી કહે છે કે રાજન, દેવી કહે તમારું કલ્યાણ થાય. આમ કહી દેવી પોતપોતાના પ્રસન્નચિત્તવાળી બની અને પોતાના સ્થાનમાં જાય છે. ત્યારે વ્યાસજી કહે છે કે આ પ્રમાણે વરદાન મેળવી દેવતાઓ વૃત્રાસુરના સ્થાને ગયા. કપટયુક્ત મધુર વાણીમાં વૃત્રાસુરની મિત્રતા માટે રાજી કરી દીધો, પણ એક શરત રાખી કે હું સુકાથી નહીં, કે લીલાથી નહીં, શસ્ત્રથી નહીં, પથ્થરથી નહીં, લાકડાથી નહીં, લોખંડથી નહીં, વજ્રથી નહીં, રાત્રે નહીં, દિવસે નહીં, હું ક્યારેય ન આ સમય જે મેં આપ્યો છે એ શરત તમને જો મંજૂર હોય તો હું શરતને આધીન તમારી મિત્રતા કરવા માટે તૈયાર છું. વ્યાસજી કહે, ઇન્દ્રએ બધી શરતોને માન્ય રાખી. ત્યારથી વૃત્રાસુર ઇન્દ્ર સાથે મિત્રતા કરી. એટલે મિત્રના ભાવ સાથે બધા એનો સમય આવે એટલે એ સમયની અંદર બધા નંદનવનની અંદર ફરવા માટે જાય છે. ક્યારેક વૃત્રાસુર અને ઇન્દ્ર ગંધામદન પર્વત ઉપર જાય છે, ક્યારેક સમુદ્રના કિનારે, ક્યારેક નદી તળાવના કાંઠે, ક્યારેક બાગ બગીચા અને પ્રકૃતિનો આનંદ માણતા માણતા સમય વિતાવે છે. નિખાલસ ભાવથી ઇન્દ્રના ભાવ, કપટ ભાવને એ વૃત્રાસુર ઓળખી ન શક્યો. મનમાં તે એને તો ઈરાદો વૃત્રાસુરને મારવાનો જ હતો, ઈરાદો મક્કમ હતો. અને વૃત્રાસુર છે એના પ્રેમની અંદર મોહાન બની જાય છે. એટલી બધી મિત્રતા એને બનાવી કે મિત્રના વિશ્વાસે જેમ વાણ આવે છે એમ વૃત્રાસુર કે ઇન્દ્રના વચન પ્રમાણે ચાલવા લાગ્યો છે. એક દિવસની વાત છે. ઇન્દ્રએ વૃત્રાસુરને સમુદ્રના કિનારે સંધ્યાના સમયે લઈ જવાનું વિચાર્યું. કારણ કે રાત્રે લઈ જાય તો મારી ન શકે, દિવસે લઈ જાય તો મારી ન શકે. આવી જ કંઈક ઘટના ભાગવત પુરાણની અંદર પણ આવી છે. ઋષિ પરમાત્મા પ્રગટ થયા.